પ્રસ્તુત છે પ્રાસંગિક. આજનો વિષય સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓનો ચૂંટણી જંગ. પઠન અને સંકલન આરતી ભટ્ટ. લોકશાહીમાં પાયારૂપ મહત્વ ધરાવતી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટે આજે હવે ગણતરીના સમયમાં મતદાનનો આરંભ થશે. રાજ્યમાં 81 નગરપાલિકાઓ, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતોની ચૂંટણી માટે રાજ્યભરમાં વ્યવસ્થા ગોઠવાઈ છે. રાજ્યમાં 8,254 બેઠકોને આવરી લેતી તથા 4.5 કરોડ મતદાતાઓ દ્વારા 22,200થી વધુ ઉમેદવારોના ભાવિનો આજે ફેંસલો થશે. આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન થશે અને 2 માર્ચે મતગણતરી હાથ ધરાશે. જિલ્લા પંચાયતની 40 બેઠકો માટે 161 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા, જેમાંથી 53 અમાન્ય ઠર્યા હતા અને 4 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા ભાજપ કોંગ્રેસના 40, બહુજન સમાજ પાર્ટી 4, સમાજવાદી પાર્ટી 1, આપ 5, અપક્ષ 10, અન્ય 4 મળી 104 ઉમેદવારો ચૂંટણી જંગમાં મેદાને છે. 10 તાલુકા પંચાયતોની 204 બેઠકો માટે 785 ફોર્મ ભરાયા હતા, જેની સામે 263 ફોર્મ અમાન્ય રહ્યા હતા, જ્યારે 32 નામાંકન પત્રો પરત ખેંચાયા હતા. ભાજપના 204, કોંગ્રેસ 200, બહુજન સમાજ પાર્ટી 10, સમાજવાદી પાર્ટી 2, આપ 15, અપક્ષ 44 અને અન્ય 17 મળી 492 ઉમેદવારો હરીફાઈમાં છે. વધુમાં 5 નગરપાલિકાની 196 બેઠકો માટે 726 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી, જે પૈકી 171 અમાન્ય ઠર્યા હતા, જ્યારે 20 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા ભાજપના 196, કોંગ્રેસ 187, સમાજવાદી પાર્ટી 16, જનતા દળ 2, આપ 91, અપક્ષ 27 અને અન્ય 16 મળી કુલ 535 ઉમેદવારોએ ચૂંટણી જંગના મેદાને પડ્યા છે. ગાંધીધામ પાલિકાના વોર્ડ નંબર 13માં 20 અને વોર્ડ 12માં 18 ઉમેદવારો મેદાને છે, જ્યારે ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર 1માં સૌથી વધુ 15 હરીફો તો સૌથી ઓછા વોર્ડ નંબર 7 અને 11માં 8-8નો સમાવેશ થાય છે. તો વળી જિલ્લા પંચાયતની નેત્રા બેઠક પર 5 ઉમેદવારો હરીફાઈમાં ઉતર્યા છે. ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર 9માં 4 ઉમેદવારો અને ભુજ તાલુકા પંચાયતની ડગાળા માનકુવા 2 અને સરાડા બેઠક મળી કુલ 7 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. આજે કચ્છમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજવામાં આવશે, જેને લઈને 10,500 કર્મચારીઓ તૈનાત કરાયા છે અને તેમને કચ્છ જિલ્લા પંચાયત, 10 તાલુકા પંચાયત અને 5 નગરપાલિકાઓની 440 બેઠક માટે આજે 1,895 મતદાન મથકોએ મતદાન થશે, જેમાં 15,14,712 મતદારો પોતાની પસંદગીના ઉમેદવારને ચૂંટી કાઢશે. પોલીસ કર્મચારીઓને બાદ કરતા 10,500 જેટલા કર્મચારીઓ ચૂંટણીની કામગીરી માટે તૈનાત કરાયા છે અને પોલિંગ ઓફિસર, પ્રિસાઇડિંગ ઓફિસર સહિતના તમામ કર્મચારીઓને જે તે તાલુકામાં તાલીમ આપ્યા બાદ તેઓને મતદાન માટે સજ્જ કરવામાં આવ્યા છે. સત્તાવાર સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ ઉમેદવારો જાહેર થયા તે પહેલાની સ્થિતિએ જિલ્લામાં 394 સંવેદનશીલ અને 19 અતિ સંવેદનશીલ મતદાન મથકો છે, જેમાં 10 તાલુકામાં 299 સંવેદનશીલ અને 19 અતિ સંવેદનશીલ તેમજ 5 પાલિકાઓમાં 95 સંવેદનશીલ મથકોનો સમાવેશ થાય છે. આ ચૂંટણીની પ્રક્રિયામાં પોલીસ તંત્ર દ્વારા ચૂંટણી અનુસંધાને કાર્યવાહી કરવામાં આવી છે. પ્રોહિબિશનના કેસો, વાહન ચેકિંગ, નાસ્તા ફરતા આરોપીઓની ધરપકડ તેમજ સંવેદનશીલ મથકો પર પોલીસ બંદોબસ્ત સહિતની ચુસ્ત કામગીરી પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી છે. આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક. આજનો વિષય હતો સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓનો ચૂંટણી જંગ. પઠન અને સંકલન આરતી ભટ્ટ. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.